અતે હોનું તો હોનું જ આવે ને. આમાં મને કઈ ખબર પડતી ના. હું હવાનો વિચાર કરું. તને કહું હોનું જ આવે કે નહીં? હોનું થોડું આવે. મોંઘું આવે. કે આપણે કાંઈ સસ્તા કરવી નથી. મને ખાઈ લેવા દે શાંતિથી. પછી હમણાં ગામમાં જઈને હું પૂછી આવું હોનું આવે કે મોંઘું આવે. એની જો મારો માણા ગોદડું હાંધે હાવ નવીરા બેહી રેવી તો ગોદડું તો હારું થઈ જાય. કોક આવ્યું હોય તો હારું તો લાગે. ઓ બાપા હું છું ભરા દાદા. મને હોય વગાડી તો પણ મને ખાટલા હેઠેથી થોડું દેખાય તમે ક્યાં બેઠા તો પણ અહીંયા બેઠા બેઠા ગોદડું હાંધને એ હારું. ઓ બાપા તમે હોય લઈ લેજો હાલો ગોદડા હાથે હાથ રાખો એ હારું. રૂપિયાનું નવું ગોદડું મળે આને નવું ગોદડું લઈ આવી ના રે ના તારે તો કેવું છે ને 200 રૂપિયા કેમ આવે તને ખબર છે હવે 200 રૂપિયા મારે 60 દીની દાડી થાય આતે વાંધો નહીં નવું ગોદડું લઈ લેવી તારા પગારમાંથી 200 રૂપિયા કપાઈ જાહે ના રે ના તો કાઈ નવું ગોદડું ના લેવું હું તો આવા ગોદડામાં હુઈ રહું તો પણ શાંતિથી ગોદડું હાંચ ને પણ મને ગોદડું હાંચતા ના આવડતું તમે ગોદડું હાંડી નાખો ને એ હારું લાવ હો હું ગોદડું હાંડી નાખું ભલે મારે બેહવું પડે તમ તારે તમે ગોદડું હાંડી નાખો. હું ભોળા બેઠો એમને એ બેઠો ના જોતો નથી ગોદડું હાંધું હે તો અમને ગોદડા હાંધી દેજે ને હે આઈ હાલ તો ભલે તો હું 500 વીઘાનો માલિક અને તારા ગોદડા હાંધું બાપા પણ તું ગોદડા તો હાંધે છો ઈ તો અમારું ગોદડું હાંધું ભોળા દાદા એની કરતા ગોદડું રહેવા ગયો ને આપણે નવું ગોદડું મગાઈ લો કોઈ કેતો નહીં તમને એ હારું તો ભોળા અમને નવા ગોદડા લઈ દેજે ને હે તારે નવું ગોદડું લેવું હા તો પણ ઉભો રહે નવું ગોદડું પડ્યું છે હમણાં લેતા હું યો બોલો નવું ગોદડું છે ઈ મને કહેતાય ના ગોદડાય હંતાડીને રાખે ઈ તો મે ધોલ મારીને એટલે હાસુ બોલ્યો ઓય બાપા તો જોતા ઉતા મારે એ નવું ગોદડું આપું તારે નવું ગોદડું જોતું ના બાપા મારે નવું ગોદડું ન જોતું ના ના ઉભો તો ઓય દાદા આજ મને મજા આવી કેમ એ કેહા કાકાને તમે ધોકા માર્યા દે એટલે તો હું અરે ના હવે તો તમારે કોઈથી બીવાનું જ નહીં હા જોજે તારે આવડેની જેમ બેહી નહીં રહેવાનું વાડીના ફરતા 3-4 આંટા મારવાના કોઈ આપણી વાડીમાં આવે ને એનું ધ્યાન રાખવાનું એ કોને હંભળાવું કરે એ ડોહા હું તને નથી કહેતો ડોજીને કહું હવે ડોજી થોડો સમજે ઈ બધું સમજે અમારમાં મને વયો જાને ને કે તને ડોજીને દોડતા નહીં આવડે ડોજી તને એમ કે દોડતા નહીં આવડે જાતો ને દોડાય તો હા ડોહાને દોડતા આવડ્યું મારું નામ લેવાનું ડોજીનું નામ નહીં લેવાનું હારું છું મે ડોજીનું નામ ન લીધું નકર મારે દોડવું પડે હારું છું ડોજી વયો જોતે ડોજી વયો જો કે જળ ભંભો આવ્યો હે ઈ હાસુ વરદા બેઠા એમ ને હે મમરાભાઈ તમારે ગોપારી લેવી કોની એ અમથાનું કૂતરું છે ને એને તમારે ક્યાં આઘું મુચ્ચાવાનું છે મને કેટલો દોડાયો હવે ઈ કૂતરું ક્યાં કોઈને કઈડે ખાલી મસ્તી કરે હે તો હું ખોટું દોડ્યો મમરાભાઈ દડી ક્યાંથી લાવ્યા ગામમાંથી લાવ્યો તો બળદા મને પૈસા આપો મારે દડી લેવી પણ દડી હું કામ લેવી મમરાભાઈ દડી લાવ્યા એમથી રમી લે ના રે ના મને તો હાવ દડી જોવે હો પણ ઘડીક દડી થી રમી લે ને પછી મમરાભાઈ ના પાછી દઈ દે હું એ હારું મમરાભાઈ ઘડીક દડી રમવા જો ને એ હારું બીજું હું લે ના તું જોજે મને વગાડતો ની એ હારું હે મમરાભાઈ રોકવાન આવે ના ના મે ક્યાં કોઈ છે એ બળા દાદા હું છું એલા હું દડી ગઈ ગયો ખોટું હું બોલો કઈ આવડી મોટી થોડી દડી ગઈ દડી તમે ક્યાં ખંતાડેલી છે મમરાબા હાસુ કહો હું દડી ગઈ ગયો હવે મને આમ જોર આવી તમે દડી ક્યાં ખંતાડી દીધેલી છે દડી મને પાછી આપો હાલો પણ જોર જોર તો ક્યાં દડી નત પડી હાસુ દડી ગઈ ગયો કાયા તો મારું ધ્યાન હતું બળા દાદા દડી ગઈ ગયા વરદા છેલ્લી વાર કહું છું દડી મને પાછી આપો નકર તમને ખબર ને મારી તો હું માથાકૂટ ચાલુ છે એ બળા દાદા દડી ગઈ ગયા હે બકુલભાઈ આવડી મોટી દડી થોડા કોઈ ગઈ શકે પણ તો એક કામ કરો ને હમણાં ખબર પડી જશે ભોળા દાદાને ઠીકા મારો પેટમાં દડી હશે તો આવશે બહાર આ ઈ હાસુ તમારું એક બાજુ રહેતો દડી પ્લાસ્ટિક ની હતી લોખંડની પ્લાસ્ટિક ની હે ભોળા દાદા તો પ્લાસ્ટિક તો પેટમાં ઓગળે નહીં હે ઓ બાપા એક કામ કરો ખાટલા એસે તાપ કરો એટલે પેટમાં દડી તો ઓગળી જાય તો હું ના કાજી જાઉં તો પણ એક કામ કરો મમરાભાઈ
ભોળા દાદાને મેદાનમાં લઈ જાઓ અને ભોળા દાદાને ગલોટિયા ખવડાવો. જો દડી ગળી ગયા છે ને તો ભોળા દાદા દડશે. આ ઈ હાસુ તમારો વાહ દાદા ઊભો રે સાનો મને તું મિલો થતો મારી વાડીની બહાર નીકળ આઈ સલાહ આપે તે એ હારો. ભોળા દાદા હાસુ તો ને તમે દડી ગળી ગયા ખંતાડી હાસુ બબરા પાસ દડી ગળી ગયો હા તો હાલો મારી એને ગાંડા સાહેબને દવાખાને જાવું છે ત્યાં જઈને ઓપરેશન કરાવવું છે તમારું પણ ઓપરેશન હું કામ કરાવવું અરે હાસુ નો બોલતા નકર મમરાભાઈ ઢીપ છે પણ દવાખાને જાવું ઓપરેશન કરશે તો પણ તમે ક્યાં દડી ગળી ગયા બીવો આ ઈ હાસુ હાલો દવાખાને હાલો હાલો મમરો જાડિયો આવે છે. ગાંડા સાહેબ બેઠા છે. ઘણા દિવસે મમરા જાડિયા તો દેખાણો. તો હું ગાંડા સાહેબ કઈ બીમારી ન હોય તો ખોટું હું દવાખાને આવું. એ વાત સાચી. તો આજે શું આવ્યા તમે? એ ભોળા દાદા દડી ગળી ગયા ને એટલે આવ્યા. શું ગળી ગયા? એ ઓલી પ્લાસ્ટિકની દડી આવે ને એ ગળી ગયા. પ્લાસ્ટિકની દડી તો કેમ ગળી ગયા? ઇમ્પોસિબલ. તો હું એમ જ કહું છું ગાંડા સાહેબ, ભોળા દાદા ખોટું બોલે છે. નાના ગાંડા સાહેબ, હું હાસુ પ્લાસ્ટિકની દડી ગળી ગયો. કાલા તો હું આ બાજુ આવતા રહ્યો દાદા. તપાસ કરવી પડશે. હમણાં ખબર પડી જશે. કઈક અવાજ તો આવે છે હો. તો હું થોડા ખોટું બોલું? ગાંડા સાહેબ ભોળા દાદા ખોટું બોલે છે. એને દડી ક્યાં ખંતાડી દીધેલી છે. અરે મોઢું ખોલો તો. આ બાજુ જુઓ. ના કઈ દેખાતું પણ નથી ગળામાં. તો પણ હું કહીશું. દાદા પ્લાસ્ટિકની આવડી મોટી દડી તમે ગળી કેમ ગયા? ઈ કઈ ખબર જ ન પડી. મારા હાથમાં દડી હતી ને દડી ઘા કરી દીધી તો ગળી ગયા. એક કામ કરીએ, સીટી સ્કેન કરીએ એટલે ખબર પડી જશે. પણ ગાંડા સાહેબ તમારી પાસે સીટી સ્કેન નું મશીન તો નથી? અરે સામે પડ્યું ને સીટી સ્કેન નું મશીન. લાવ્યો હું. મશીન ક્યાં લાવ્યા? અરે હમણાં બકાલાનો ધંધો ફૂલ ઉપડી ગયો ને પછી બકાલામાંથી જેટલા પૈસા આવ્યા એનું બધું દવાખાનાની વસ્તુ વસાવી દીધી. હારું હારું. તો ગાંડા સાહેબ સીટી સ્કેન હું કામ કરવું? ભોળા દાદાને કઈ તકલીફ તો થતી ના. પણ તું હું કામ બળતરા કરે? જો સીટી સ્કેન કરશું એટલે ખબર પડી જશે પેટમાં દડી છે કે નહીં. એ વાંધો નહીં. ફી થશે 500 રૂપિયા. 500 ની ગાંડા સાહેબ ભલે 1000 રૂપિયા થાય છે પણ મારે જાણવું છે ભોળા દાદાના પેટમાં દડી છે કે નહીં. તો પૈસા જમા કરો. પણ પેલા પૈસા થોડા હોય, પેલા સીટી સ્કેન તો થઈ જવા દો. આ તો સીટી સ્કેન ના અને ટોટલ ફી ના પૈસા આપશે કોણ એ નક્કી કરો. જો ગાંડા સાહેબ ભોળા દાદાના પેટમાં દડી હોય ને તો મારે પૈસા દેવાના અને દડી ન હોય ને તો ભોળા દાદા પૈસા આપશે. કોઈ વાંધો નહીં. આવી જાવ આ બાજુ હાલો. ચાલો દાદા મશીનમાં ગોઠવાઈ જાવ. હમણાં તમે જુઓ ઝેરોક્સ નું મશીન જેમ ઝેરોક્સ છાપી નાખે ને એમ સીટી સ્કેન નું મશીન આપણને કહી દેશે કે દાદા એ શું ખાધું છે, દાદાના પેટમાં દડી છે કે નહીં. હા હા મારે ઈ જ જાણવું છે. દાદા તો થોડા ઓછા ઓછા દેખાતા જાય છે. ગાંડા સાહેબ સીટી સ્કેન નું મશીન બગડી ગયેલું ના ને ભોળા દાદા કઈ થાય નહીં ને. એ ના એલા સીટી સ્કેન નું મશીન તો હું હમણાં નવું ચલાવ્યો છું. હજી આ બીજો કેસ છે. પણ ભોળા દાદા થોડા અઘરા છે. ઈ સીટી સ્કેન નું મશીન બગાડી નાખે ને એવા છે. કઈ પ્રોબ્લેમ થતો હોય એવું લાગે છે. ગાંડા સાહેબ ધ્યાન રાખજો. ભોળા દાદાને કઈ ન થવું જોઈએ. એટલે તું શાંતિ રાખને થોડી વાર. મને કઈક મશીનના દરબાર હોય એવું લાગે છે. દાદા તો દેખાતા જ બંધ થઈ ગયા. હે તો ભોળા દાદા ગયા ક્યાં? મશીનમાં તો ખાલી ચપ્પલ જ દેખાય છે. દાદા નથી દેખાતા. એક મિનિટ મશીન બંધ કરીને જોવું પડશે. મશીનમાં તો દાદા નથી, ખાલી ચપ્પલ જ છે. હે જા. હે ભોળા દાદા મારા સાઈ નથી હું. એ બોલો બંને ક્યાં વયા ગયા? ભાઈઓ શું છે? મને ઈ તો કયો તમે સીટી સ્કેન ના મશીન વાળી ભાગ્યા કેવી રીતે? અરે એમ છે આજ તો નક્કી જ કર્યું તું મમરાભાઈ ને દડી દેવી ના. હે તમે ચપ્પલ કેમ એક જ પહેર્યું? હે એક ચપ્પલ તો